દિવસે 2-3 દિવસ પહેલા એક પરીક્ષા લેવાઈ હતી. એના પ્રશ્નો બધા તમારી લેવલના ઉપયોગી થાય એવા છે. પરીક્ષા તમારી કરતાં ઊંચા ગ્રેડની હતી, પણ પ્રશ્નો બધા સારા છે. બરાબર. અને આપણે બધી ચર્ચા થઈ છે એટલે તમે શાંતિથી સમજી શકશો. નહીં સમજી શકો એવું બનશે નહીં. શરૂ થઈ ગયો પહેલા? ઓકે. આ પૂરું થાય ને એટલે આમ ટક કર્યું એટલે ઘન મૂળ લેતા આવજે. બરાબર. ચાલો, કાંઈ લખવાનું નથી, કાંઈ નહીં, શાંતિથી સમજો. બરાબર. જો એક દુકાનદાર ₹100 એક પુસ્તક ખરીદે છે અને તેને ₹120 વેચે છે, તો આ પુસ્તક પર મેળવેલ નફાની ટકાવારી શોધો. તો આ વ્યક્તિ કેટલા રૂપિયામાં પુસ્તક લાવ્યો? 100. કેટલામાં વેચ્યું? 120માં. તો એનો નફો કેટલા રૂપિયા થાય? ₹20. અને ટકાવારી મૂળ કિંમત ઉપર ગણાય? નફો કે ખોટ? તો મૂળ કિંમત કેટલી? 100. અને ટકાવારી ગણવા માટે કેટલા વડે ગુણવા પડે? 100% વડે ગુણવા પડે. 100 ગયા. તો જવાબ શું આવશે? 20% નફો. જવાબ આવશે 20% નફો. ખ્યાલ આવે છે? રેડી? આગળ, સમગુણોત્તર શ્રેણી 2, 8, 32 નું 5મું પદ શોધો. તો અહીંયા તમને ખબર નહીં હોય એટલે સાઈડમાં તમારે એક સૂત્ર લખવાનું છે કે સમગુણોત્તર શ્રેણી માટે, એ એક તમારી બુકમાં લખી નાખો. સમગુણોત્તર શ્રેણી માટે એ બરાબર પ્રથમ પદ, આર બરાબર બીજું પદ, છેદમાં પ્રથમ પદ, અને એ એન બરાબર એનમું પદ. એ એન બરાબર એનમું પદ. બરાબર. તો એનમું પદ ગોતવું ને એનું આ સૂત્ર છે, લખી નાખો. એ એન બરાબર એ ગુણ્યા આર ની ઘાતમાં n-1. એ એન બરાબર એનમું પદ. તમને એમ કે 5મું પદ, તો 5 મૂકવાના. 7મું પદ તો 7 મૂકવાના. 8મું પદ તો 8 મૂકવાના. બરાબર. એ ગુણ્યા આ મીંડું એટલે ગુણાકારની નિશાની ગણાય. બરાબર. એ ગુણ્યા આર ની n-1. ટપકું એટલે એ ગુણાકાર. હવે જુઓ, આપેલી સમગુણોત્તર શ્રેણી છે. શું આપી છે? 2, શું આપી છે? 2, 8, 32 નું 5મું પદ શોધો. તો આને મિત્રો પહેલું પદ હોય એને શું કહેવાય? એ કહેવાય. શું કહેવાય? એ. અને રેશિયો એટલે કે આર મેં લખાયું. શું લખાયું? બીજું પદ છેદમાં પ્રથમ પદ. બીજું પદ શું છે? 8. છેદમાં પ્રથમ પદ 2. તો 2 ચોક 8. તો આર બરાબર કેટલા આવ્યા? 4. આર બરાબર કેટલા આવ્યા? 4. આપણે જે પદ ગોતવું છે એની માટે શેની જરૂર છે? એની જરૂર છે, આર ની જરૂર છે. આપણું કામ પતી જાય. બરાબર. તો અહીંયા એ બરાબર કેટલા મૂકવાના? 2 ગુણ્યા આર બરાબર કેટલા છે? 4 ગુણ્યા 5 પદ કેટલામું છે? 5મું. તો આર બરાબર કેટલા? એન બરાબર કેટલા મૂકવાના? 5. તો 2 ના 2, 4 ના 4, 5 માંથી 1 જાય તો 4. 5 માંથી 1 જાય તો 4. હવે આપણને ખબર છે કે 4 ની 1 ઘાત એટલે શું થાય? 4. 4 ની 2 ઘાત એટલે શું થાય? 16. 4 ની 3 ઘાત એટલે શું થાય? 66. અને 4 ની 4 ઘાત એટલે શું થાય? 256. શું થાય? 256. આ એક સાઈડમાં લખી નાખો. તો 4 ની 4 ઘાત એટલે કેટલા મૂકીશું? 256. કરો તો 256 ના ડબલ 512. તો જવાબ શું આવશે? 512. પ્રથમ વાર હશે એટલે આ બધું થોડુંક અજાણ્યું લાગશે, પણ આવું આપણે રાખ્યું છે. મેં અત્યારે જોયા તો તમારા લેવલના પ્રશ્નો વાળા પ્રશ્નો આ 3 દિવસ પહેલા ગયા રવિવારે પૂછાયેલું પેપર છે. સોરી, 5 - 1 4. ઈ 5મું પદ
અહીં શું કીધું છે? પાંચમું પદ. એટલે એન હોય ને 5 મૂકવાના, એન હોય ને 5 મૂકવાના. બરાબર? આ ખાલી અત્યારે લખાયું છે, હમણાં તમને હાવ હેલું કરી દો. જો હાવ હેલું કરવાનું ખબર છે તમને? પાંચમું પદ પૂછાય ને, પાંચમું પદ, તો તમારે સીધું શું કરવાનું ખબર? a ગુણ્યા r ની 4 ઘાત. બીજું કઈ માથાકૂટ જ નહીં કરવાની. બરાબર? તમને એમ કે 10મું પદ, તો શું કરવાનું કહો તો? a ગુણ્યા r ની 9 ઘાત. તમને એમ કે 7મું પદ, તો a ગુણ્યા r ની 6 ઘાત. તમને એમ કે 15મું પદ, તો a ગુણ્યા r ની 14 ઘાત. તમને એમ કે ચોથું પદ, તો a ગુણ્યા r નો ઘન. ત્રીજું પદ, તો a ગુણ્યા r નો વર્ગ. બીજું પદ, તો a ગુણ્યા r ની 1 ઘાત. એક આપણે લખતા નથી. અને એમ કે પહેલું પદ, તો a. જો મળી ગયું. r ની 0 ઘાત એટલે શું થાય? r ની 0 ઘાત એટલે શું થાય? 1 થાય. એટલે આ લખવાની જરૂર નહીં, આ લખવાની જરૂર નહીં. તો પહેલું પદ એટલે શું થયું? a. ખબર પડી ગઈ હવે? રેડી? હાલો. હે સમજો નહીં ફરી વાર કે હું? આ 2 8 32 4 ના ગુણાકમાં એમ નહીં. આ ગુણોત્તર શ્રેણી કોને કહેવાય? આ 2. બરાબર? 2 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. આને ગુણોત્તર શ્રેણી કહેવાય. હવે 2 ચોક 8, 8 ચોક 32, 32 ચોક 32 ચોક 128. આને ગુણોત્તર શ્રેણી કહેવાય. ગુણાકાર હરખો હોય. શું હોય? જે સંખ્યાથી ગુણાકાર થાય એ ગુણાકાર હરખો હોય. જેમ કે 3, તો 3 દુ 6, 6 ગુણ્યા 2 12, 12 દુ 24, 24 દુ 48. જેમ કે 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. રેડી? આ બધી શ્રેણી કેવી કહેવાય? ગુણોત્તર શ્રેણી કહેવાય. તો આ ઇક્વેશન કેમ બને સમજાઈ ગયું? કેમ ગણવાનો ખ્યાલ આવી ગયો? હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. સમાંતર શ્રેણી. જો આ ભાઈ સમાંતર શ્રેણી કીધી. સમાંતર શ્રેણીમાં કેવું હોય ખબર? તફાવત હરખો હોય. શું હોય? તફાવત હરખો હોય. જેમ કે હું લખું 1 2 3 4 5 6, ઇન્ફિનિટી જવાય. અહીં તફાવત કેટલો હશે? 1 1 1 1 1 1. આને સમાંતર શ્રેણી કહેવાય. હું લખું 6 5 4 3 2 1. અહીં તફાવત -1 -1 -1 -1 -1. આને સમાંતર શ્રેણી કહેવાય. હું લખું 2 2 2 2 2. આને સમાંતર શ્રેણી કહેવાય. તફાવત શું છે? 0 0 0. રેડી ગયું? સમ અંતર, 2 પદ વચ્ચે હરખું અંતર, તેને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. હવે અહીંયા જો આનું સૂત્ર શું છે? પહેલા સમાંતર શ્રેણી તમને ઓળખાણ કરાવી દો. લખો a બરાબર પ્રથમ પદ. અહીંયા તે a બરાબર પ્રથમ પદ થશે. અને ન્યા રેશિયો હતો, અહીંયા શું હશે? d હશે, તફાવત. એટલે કે બીજું પદ માઇનસ પ્રથમ પદ, બીજું પદ માઇનસ પ્રથમ પદ. અને અહીંયા n મું પદ પૂછે તો a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તમને એમ થાય છે આ સૂત્ર અઘરા પડશે. બરાબર? તો અહીંયા સૂત્રની કઈ જરૂર છે નહીં. થોડી વાર બોર્ડમાં ધ્યાન. તમને એમ કે 5મું પદ ગોતો, તો અહીંયા શું કરવાનું ખબર? a પ્લસ 4d કરવાનું. અમે 4 ઘાત લેતા હતા ને, અહીંયા 4d લેવાનું. તમને એમ કે 10મું પદ શોધો, તો શું લેવાનું કહો તો? a વત્તા 9d. 15મું પદ શોધો તો શું લેવાનું? a વત્તા 14d. 20મું પદ કહેતો a વત્તા 19d. 25મું પદ કહેતો a વત્તા 24d. રેડી? આ રીતે. તો જો, તો હવે ધ્યાન આપો. અહીંયા એને કેટલામું પદ કીધું?
પાંચમું. તો પાંચમું પદ એટલે હું ગોતવાનું કયો તો એ વત્તા 4D. એટલી ખબર પડી. હવે રકમમાંથી આપણે બધી વસ્તુ જે માલની જરૂર પડે એ માલ આપણે રકમમાંથી ગોતવાનો. પ્રથમ પદ એટલે શું થાય? એ બરાબર શું થયા? 6. એ બરાબર શું થયા? 6. બીજું પદ ડી એટલે શું કીધું મેં? બીજું પદ માઇનસ પ્રથમ પદ. 10 માંથી કેટલા બાદ થાય? 6. કેટલા વધ્યા? 4. આપણે જે માલની જરૂર છે મળી ગયું. તો એ બરાબર કેટલા મૂકવાના કયો? 6. 4 ના 4. ડી બરાબર કેટલા મૂકવાના? 4. તો 6 વત્તા ચોકે ચોકે 16. 16 ને 6 કેટલા થશે? 22. તો પાંચમું પદ મિત્રો કેટલામું આવશે? 22મું. કેટલામું આવશે? 22મું. આ તમારા માટે નવું છે, બાકી સીધો ક્વેશ્ચન આમ જ ગણવાનો હોય. પાંચમું પદ કીધું ને એટલે ચોથું 4 ધ્યાનમાં લેવાના. ચોકે ચોકે 16 વત્તા 4 22. ઓકે, લખી નાખવા બોર્ડમાં લખ્યું એ પ્રમાણે બધું. કોર્સની વેલિડિટી પૂરી થાય પછી વિડીયો અને પીડીએફની એપ્લિકેશનમાં સેવ રહે કે ડિલીટ થઈ જાય? પછી તમે લોગિન ન થઈ શકો, પણ તમે વેલિડિટીની ચિંતા હું કામ કરો છો? હું વધારી દઈશ ભાઈ. હં, વેલિડિટી તમારી 2 વર્ષ પરીક્ષા નહીં આવે તો 2 વર્ષ રાખીશ, ચિંતા ન કરો. બરાબર? પણ આ પહેલી તમે જે પરીક્ષા આપો ત્યાં સુધી એમ. પછી આવતી પ્રમોશન માટેની પરીક્ષા આવે ત્યાં સુધી તમારે ન રહેવું પડે એવી માતાજીને પ્રાર્થના. હવે જો તફાવત સરખો હોય તેમ જોવો. 10 માં 6 જાય તો 4, 14 માં 10 જાય તો 4. તમારી પરીક્ષામાં નાનું પૂછે ડાયરેક્ટ ગણ નાખો તો હાલે, સીધું આમ લખી નાખવાનું. 6 ને 4 10 ને 4 14 ને 4 18 ને 4 22. પાંચમું પદ આવી ગયું. પણ સીસીઈમાં કેટલામું પદ પૂછે ખબર? 157મું, 263મું. આ તારા સૂત્ર કામ લાગે. અહીં હું તમને એમ કહું કે 9મું પદ ગોતો તો કરવાનું હું? 9મું એટલે 8. 8 6 32. 32 વત્તા 6 38. ખ્યાલ આવ્યો? તમને એમ કે 100મું પદ શોધો તો 99 ગુણ્યા 4 392. 396 વત્તા 6 402. રેડી? પણ આવું પાંચમું છઠ્ઠું પૂછે તો અંતર હાલે. હાલો, જો કોઈ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 4 હોય, સામાન્ય તફાવત 3 હોય, એટલે એ બરાબર કેટલા કીધા એને? 4. તફાવત કેટલો કીધો? 3. તો પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. તમને જે રીત ગમે છે એ પ્રમાણે પહેલા ગણાવું. પહેલું પદ કયું? 4. તો બીજું પદ કયું આવશે? 7. ત્રીજું પદ કયું આવશે? 10. પછી કયું આવશે? 13. અને પછી કયું આવશે? 16. આ 5 પદનો સરવાળો એને પૂછો. તો 13 ને 7 20. 16 ને 4 20. 40 થયા અને 10 50. જવાબ આવી ગયો 50. તો આ તમને સમજાવવા માટે આ બધું કરવું પડે. બાકી મારે પરીક્ષા દેવાની હોય તો હું આવું કાંઈ કરું જ નહીં. હું સીધો શું કરું? 10 ને 5 વડે ગુણ નાખું, જવાબ આવી જાઓ 50. કેમ કે વચ્ચેનું પદ હોય ને એ સરેરાશ હોય. શું હોય? સરેરાશ. અને સરવાળો શું મળે? સરેરાશ ગુણ્યા સંખ્યા. સરેરાશ કેટલી છે? 10. સરવાળો કેટલો થાય? એટલે સંખ્યા કેટલી છે? 5. 10 5 50. પણ માનો કે વધારે પદ પૂછે તો એના માટે સૂત્ર છે, લખો. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ નાનું સૂત્ર છે, મોટું નથી. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા n. આ બે એક જ છે, બરાબર? અને સાઈડમાં લખી નાખજો L એટલે છેલ્લું પદ. L એટલે છેલ્લું પદ. તો અહીંયા આપણને છેલ્લા પદની ખબર છે નહીં. ક્યારે રકમમાં ડાયરેક્ટ એવું કે
કે પહેલું પદ 4 છે, પહેલું પદ 4 છે, છેલ્લું પદ 16 છે, તો સરવાળો શોધો. આનો આ દાખલો એમ પૂછે, પહેલું પદ 4, છેલ્લું પદ 16, તો પહેલા પદ અને છેલ્લા પદનો શું થાય? સરવાળો ભાગ્યા 2, એને ગુણ્યા કુલ પદ કેટલા? 5. 5 પદોનો પૂછો ને, તો 16 ને 4 20, 20 ભાગ્યા 2 10, 10 પંચા 50. પણ અહીંયા આપણે છેલ્લું પદ આપેલું છે નહીં, એટલે આપણે અહીંયા જવાનું. n બરાબર કેટલા? 5. 5 ના છેદમાં 2. અહીંયા 2 ગુણ્યા a છે, તો a બરાબર કેટલા છે? 4. તો 4 દુ 8. n બરાબર કેટલા છે? 5. તો 5 ઓછા 1 કેટલા આવશે? 4. d બરાબર કેટલા છે? 3. તો 5 ના છેદમાં 2 કૌંસમાં 8, 4 તેરી 12, 12 ને 8 20, તો કેટલા આવશે? 10, 10 પંચા 50. લખી નાખવા. આ સમગુણોત્તર અને સમાંતર તમારા માટે નવું છે, પણ સમાંતર તમારી પરીક્ષામાં પૂછાયેલું છે. ક્યાંથી સમજાવું બોલો? અહીંથી. હાલો, n બરાબર કેટલા છે કયો? 5. તો 5 ના છેદમાં 2, 2 ના 2, a બરાબર કેટલા? 4, 4 દુ 8 વત્તા n-1, n બરાબર કેટલા? 5, 5 માંથી 1 જાય તો 4, તફાવત કેટલો છે? 3. તો 5 ના છેદમાં 2, 8 ના 8, 4 તેરી 12, પૂરું. હવે 12 ને 8 કેટલા થાય? 20, 20 ભાગ્યા 2 કેટલા થાય? 10. તો 5 ગુણ્યા 10 કેટલા આવશે? 50. આજે જે 30 પ્રશ્ન હું લેવાનો છું, એની આજુબાજુના પ્રશ્નો તમારે હશે, બરાબર? ચાલો બદલાવું. હાલો, હવે જો 10 સંખ્યાની સરાસરી 12.5 છે, તો 10 સંખ્યાનો સરવાળો શોધો. હમણાં આપણે ચર્ચા થઈ, ક્યાં ક્વેશ્ચન આવ્યો? સરવાળો બરાબર શું થાય? મેં હમણાં બોલ્યો, શું થાય કયો તો? બોલો તો, સરવાળો બરાબર શું થાય કયો તો? સરેરાશ ગુણ્યા સંખ્યા. આવું થાય કે ન થાય? હાલો, ગુણ્યા સંખ્યા. હાલો, સરેરાશ કેટલી છે કયો તો? 12.5, અને 125 ના છેદમાં 10 લખાય. સંખ્યા કેટલી છે? 10. 10 10 ગયા, જવાબ શું આવ્યો? 125. આ ડાયરેક્ટ ખબર પડતી હોય તો ખરત ખબર પડી જાય, ગુણ્યા 10 કરવાના છે. આ મીંડું અહીંયા હોય, આ પોઈન્ટને ખાઈ જાય, જવાબ શું આવે? 125. આમાં કઈ લખવાનું છે નહીં. આ પીડીએફ તમને આપશું, ચિંતા નહીં. આ તો મને જે અજાણ્યું હાવ લાગ્યું ને એ મેં લખાયું. જો, એક દુકાનદાર દર મહિને 5000 આવક મેળવે છે. કેટલી આવક મેળવે છે? 5000. ખર્ચ કેટલો કરે છે? 3500. તો એની આવકની સરખામણીમાં તેમની ખર્ચની ટકાવારી કેટલી? તો કાંઈ નહીં, ખર્ચની ટકાવારી પૂછી ને, કોની સાપેક્ષે? આવક. ટકાવારી ગોતવી એટલે કેટલા લેવાના? 100%. તો ખર્ચ કેટલો છે? 3500. આવક કેટલી છે? 5000. એને ગુણ્યા 100%. આવું થાય કે ન થાય? 1 મીંડું 2 મીંડા 1 2 ગયા. આ મીંડું અહીંયા ગયું. ઘડિયો શું આવશે કહેતો? 5 + 35. જવાબ શું આવશે? 70%. 70%. થાય છે ને ભેગું? હાલો નેક્સ્ટ. જો તમે 0.2 નો ગુણાકાર 1/2 સાથે કરો તો એનું પરિણામ શું મળે? તો 0.2 તમારે 0.2 નહીં લખવાના, તમારે હાવ દેશી ભાષામાં આવવાનું. 2/10. આનો ગુણાકાર કોની સાથે કરવો છે? 1/2. આવું થાય? 2 2 ગયા, 1/10. પાછી દેશીમાંથી વિલાયતીમાં વહી આવો, 0.1. જવાબ શું આવ્યો? 0.1. રેડી? ઉમેદવાર એ ને કુલ 1000 મતમાંથી કેટલા મત મળ્યા? 55% મત મળ્યા. તો ઉમેદવાર એને મત કેટલા મળ્યા? મતદાન ટોટલ કેટલું છે? 1000. કેટલા ટકા મળ્યા? 55%. ટકાની નિશાની દૂર કરો, છેદમાં શું આવે? 100.
મીંડે ગયા 55 ગુણ્યા 10 કેટલા થશે? 550. કેટલા થશે? 550. 2, 6 અને 8 નું ચતુર્થ પ્રમાણ પદ શોધો. બરાબર? આવો એકાદો ક્વેશ્ચન તમારા પેપરમાં હતો કે નહોતો? મને બહુ આઈડિયા નથી. નહોતો ને? આ ગુણોત્તર પ્રમાણ છે જેના અઢળક ક્વેશ્ચન હતા. આ જોઈને ડરી જવાનું નહીં. આ જોઈને ડરી જવાનું નહીં. કયું પ્રમાણપદ કીધું? ચતુર્થ. તમને પૂછશે ને તો ચતુર્થ જ પૂછશે. બરાબર? તો આને લખી નાખવાનું. જો આમ 2/8/x આ ચોથું પ્રમાણપદ. બરાબર? આ શું કર્યું મેં? ચોથું પ્રમાણપદ કરી નાખ્યું. અને જવાબ એક જ સેકન્ડ થાય, પણ હું તમને સિસ્ટમેટિક સમજાવું. નજીકનો ગુણાકાર બરાબર દૂરનો ગુણાકાર, આવું થાય. ચોથું પ્રમાણપદ ગોતવાનું હોય ને, નજીકનો ગુણાકાર બરાબર દૂરનો ગુણાકાર થાય. બરાબર? નજીકનો ગુણાકાર બરાબર દૂરનો ગુણાકાર થાય. તો નજીક દૂરનો ગુણાકાર 2 ગુણ્યા x, દૂરનો ગુણાકાર 6 ગુણ્યા 8 બરાબર. તો x બરાબર શું થશે? 6 ગુણ્યા 8 છેદમાં 2, 2 ચોક 8, 6 ચોક 24. તો x બરાબર કેટલા આવશે? 24. x બરાબર કેટલા આવશે? 24. આ દાખલો કે છે હું આવું કહે જો 2/6 બરાબર 8/x. આની કિંમત ગોતવાની છે. તો જુઓ તો અહીંથી આમ આવત કેટલા ગણા થયા? 3. તો અહીંથી આમ 3 ગણા થાય. 8 તેરી 24 ડાયરેક્ટ મળી ગયો. બરાબર? પણ આ યાદ રાખજો, આ તમને વધારે યાદ રહેશે. આ તમને 2 તેરી 6 પરીક્ષામાં ખબર પડશે નહીં. બરાબર? એટલે પરીક્ષાની અંદર તમારે એક ટેકનિક એવી વાપરવાની છે કે તમે ગણિત ગણવાનું શરૂ કરો અને કોઈ દાખલો તમને અઘરો લાગે તો એવું માની લેવાનું આને જ પૂછાણો એમ. જો એ દાખલામાં અટવાણા તો એ બધા જ દાખલા ઉપર ઇમ્પેક્ટ આવશે. ખ્યાલ આવ્યો તમને? દાખલે કે તમે જે તે સમયે વ્યવહાર જોવા ગયા હોય, પહેલી છોકરી ના પાડી હોય, બીજી છોકરી ના પાડી હોય, ત્રીજી છોકરી ના પાડે, 5મી છોકરી ના પાડે, એટલે તમને એમ થાય હવે મને કોઈ હાથ નહીં પાડે. એમ જો 1-2 દાખલા ઉપરા ઉપર ગયા પછી પેપર આખું બગડશે. ગઈ પરમ દિવસે કામધેનુ યુનિવર્સિટીનું પેપર હતું. બધા છોકરાઓને લિટરલી એમ કહેવી ને કે એને એમ થઈ ગયું કે આ હું છું એમ. કોઈ કાળા પેપર પૂરું ન થાય. 90 પ્રશ્ન ગણિત રીઝનિંગના હતા. હું પોતે પરીક્ષા દેવા બેઠો હતો એ કદાચ પૂરું ન થાય. બરાબર? કેમ કે અહીંથી રકમ શરૂ થાય ને અહીંયા સુધી રકમ હતી. હા, અત્યારે ગુજરાત આખામાં હાહાકાર મચી ગયો. જેટલા લોકો હા લાંબી આ પ્રશ્ન પૂછ્યો હોય તો આને એને 4 લીટીમાં પૂછ્યો હોય. વસ્તુ આની જ હોય. અઘરું ને એ રીતનું એને એટલે એ બનાવ્યું. હવે એક ક્વેશ્ચન હતો ને આપણે બુકમાં બેઠો હતો. આપણી બુકમાં 1.5 લીટીમાં છે. કેટલી લીટીમાં છે? 1.5 લીટીમાં. બરાબર? અને એને પૂછ્યો ને એને 6 લીટીમાં પૂછ્યો. એટલે પછી ગોતવાનું આંકડા ક્યાં છે એમ. 6, 9, 8,400 મૂળ રકમ 5 આંકડાની હતી. પણ એ વાર્તા એને એવી કરી છે ને કે વાત જ કરો. મેં છોકરા કન્ફ્યુઝ નહીં, છોકરા આટા મૂકી દીધા. નીચે આપેલામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય નથી? 3 વડે ભાગી શકાય એ જાણવા માટે તમારે આપેલી સંખ્યાના અંકનો સરવાળો કરવાનો. શું કરવાનું? અંકનો સરવાળો. જેનો સરવાળો 3ના ગુણાકારમાં આવે એને 3 વડે ભાગી શકાય. અંકનો સરવાળો કરો તો 5 ને 2 7. મને જવાબ મળી ગયો. બીજું મારે કાંઈ ચેક કરવાની જરૂર છે નહીં. 7 ને 3 વડે ભાગી શકાય નહીં. ભાગી શકાય નહીં. હવે જુઓ 3 ને 2 5 ને 1 6. આને તો ભાગી શકાય. 4 ને 2 6. આને ભાગી શકાય. 7 ને 2 9. તો આ 3 ને ભાગી શકાય. આને ભાગી શકાય નહીં. બરાબર? તો આ 3ની ચાવી છે. શું છે? જે સંખ્યાને 3 વડે ભાગી શકાય એ સંખ્યાના અંકનો સરવાળો કેટલો થાય? 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30. એક વર્ગના 2 વિભાગમાં અનુક્રમે 25 અને 15 વિદ્યાર્થીઓ છે. જેમની પરીક્ષાના ગુણની સરેરાશ 80 છે અને 70 છે. સમગ્ર વર્ગ માટે પરીક્ષાના ગુણની ભારિત સરેરાશ કેટલી? ભારિત સરેરાશ. બરાબર? આ અક્ષર તમને ભારે લાગતો હશે. ભારિત સરેરાશ. પણ એટલું જ યાદ રાખજો, જવાબ 80 અને 70 ની વચ્ચે આવશે. તો એ તો બધા છે જ તે.
બધાય છે. તો આને ગણવા માટે શું કરાય? જો મારે જ ગણવાનું તો એ રીતે અલગ રીતે જ ગણું, તમારી એ રીત ભેગી થશે નહીં. એટલે તમને સિસ્ટેમેટિક ગણાવું કે પછી હું તમને બીજી રીત ગણાવું. 25 વિદ્યાર્થીનું ગુણ 80 ગુણની એવરેજ હોય તો આ લોકોના કુલ ગુણનો ટોટલ કેટલો થાય? 25 ગુણ્યા 80 થાય. સરવાળો હમણાં કીધું, સરેરાશ ગુણ્યા સંખ્યા. તો 25 અઠ્ઠા કેટલા થયા? એ ભાઈ 200, એટલે 1 મીંડું આવડું આવશે. તો આ 25 વિદ્યાર્થીના ટોટલ ગુણ કેટલા થયા? 2000. કેટલા થયા? 2000. અને 15 વિદ્યાર્થીના ગુણ 70 છે એવરેજ, તો એના ગુણ કેટલા થાય છે? 15 + 105. એટલે ટોટલ ગુણ આખા ક્લાસના ટોટલ ગુણ કેટલા થયા? 2000 + 1050. અને ક્લાસમાં સંખ્યા કેટલી છે? 25 + 15. તો 25 + 15 કેટલા થાય? 40. અને 2000 + 3050 એટલે કેટલા થાય? 3050. આવું થશે. હાલો, આ મીંડું મીંડું ગયું. 4 વડે શેદ ઉડાડીએ. 7 ચોક 28. કેટલા વધ્યા? 2. પછી થયા તો 6 ચોક 24. હવે કેટલા વધ્યા? 1. 1 ના 4 ભાગ પાડો એટલે કેટલા થાય? 25. તો જવાબ આવશે 76.25. બરાબર. તમારે આ રીતનો ઉપયોગ કરી નાખવાનો રહે. બરાબર. આ દાખલો છે કેવો એ તમને કહું કે આ 10 વ્યક્તિ પાસે એવરેજ 200 રૂપિયા છે, તો ટોટલ રૂપિયા કેટલા હોય? 2000. અને આ 15 વ્યક્તિ માટે એવરેજ 300 રૂપિયા છે, તો એમની પાસે ટોટલ રૂપિયા કેટલા હોય? 4500. હવે બધા એને ભેગા કરવાના. 4500 અને 2000 કેટલા થયા? 6500. બરાબર. ટોટલ સંખ્યા કેટલી થઈ? 25. 6500 ભાગ્યા 25 એને શું કહેવાય? ભારિત સરેરાશ કહેવાય. બરાબર. હવે આમાં બીજો રસ્તો આપણે કરવો હોય તો એવો ભી થઈ શકે. આ તો તમને અઘરું જ પડશે, છતાં હું ટ્રાય કરું. 80 અને 70. 80 અને 70 આ ભારિત સરેરાશ કહેવાય. વચ્ચેની કિંમત હોય નહીં. એને સંખ્યા શું આપી? 25 અને 15. આનો રેશિયો શું થાય? 5 25 ને 5 તેરી 15. આ ટોટલ કેટલા થયા? 8. આ 8 છે ને એ આના તફાવત જેટલા હોય. 8 ની કિંમત 10. આનાથી તમને ભેગું થશે નહીં, પોઈન્ટમાં જશે એટલે તમને અઘરું પડશે. બરાબર. અઘરું 100% અઘરું પડશે. એની કરતા આ તમને હેલું પડશે. આ બંનેનો ગુણાકાર વત્તા આ બેનો ગુણાકાર છેદમાં આ બંનેનો સરવાળો. સોરી, આ બંનેનો સરવાળો, સંખ્યાનો સરવાળો. બરાબર. .25. પણ આ રીતે તમે રવા દો. બરાબર. આપણા સિમ્પલ રાખો. બરાબર. ચાલો, આનું સાદુરૂપ આપવાનું. બોર્ડમાં ધ્યાન બધાયનું. 18 ભાગ્યા 3 વત્તા 3 ગુણ્યા 2 ગુણ્યા 2. તો પહેલા કાઉન્સનું સાદુરૂપ આપવાનું. કાઉન્સમાં શું છે? 3 વત્તા 3 એટલે શું થાય? 6 ભાગ્યા 6 ગુણ્યા 2. હવે શું કાય? ભાગાકાર. 18 ભાગ્યા 6 આમે લખાય. 18 ના છેદમાં 6 ગુણ્યા 2 લખાય કે ન લખાય? તો 2 તેરી 6. 18 ભાગ્યા 3 શું થાય? 6. જવાબ શું આવશે? 6. જવાબ આવશે 6. રેડી? ભાગુ સબા, ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. એક ફળ વિક્રેતાએ એક દિવસમાં ₹35 પ્રતિ કિલોના ભાવે 8 કિલો સફરજન અને ₹25 પ્રતિ કિલોના ભાવે
12 કિલો સફરજન સંતરા વેચ્યા. તે દિવસે વેચાયેલા ફળોની પ્રતિ કિલોગ્રામ ભારિત સરેરાશ કિંમત કેટલી? હવે તમને ખબર પડી કે આ વ્યક્તિએ 35 રૂપિયાના કેટલા કિલો વેચ્યા? 8. તો એનો સરવાળો મેળવવા માટે શું કરવું પડે? 35 ગુણ્યા 8, 8 પંચા 40, 8 તેરી 24 ને 4 28. તો અહીંયા એના કેટલા રૂપિયા મળ્યા? 280. હવે 25 રૂપિયાના ભાવે કેટલા કિલો? 12. તો 25 ગુણ્યા 12 કેટલા થશે? 300. કેટલા થશે? 300 વત્તા 300. આ ટોટલ રૂપિયા મળ્યા. પણ એણે ટોટલ કેટલા કિલોગ્રામ વેચ્યા? 20 કિલોગ્રામ. કેટલા કિલોગ્રામ વેચ્યા? 20. આ બેનો સરવાળો કરો. 580 છેદમાં 20. મીંડું મીંડું ગયું. 58 ને 2 વડે ભાગવો તો 29. જો હમણાં ભારિત સરેરાશનો દાખલો ગયો, આ બીજો આવ્યો એટલે હવે થોડો ખ્યાલ લાગ્યો. બરાબર? પહેલી વાર કોઈ પણ વસ્તુ આપણી સામે આવે એટલે તકલીફ પડે ને પડે. હાલો લે, હાલો. 4 નો વર્ગ 16, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, સરવાળો શું થાય? 25. 16 ને 9 25. હા, આ પમદી પૂછાઈ ગયેલો જ છે. બરાબર? 3 પેનની કિંમત $12 છે. તો પેન ડબલ થઈ ગઈ તો ડોલર કેટલા થઈ જાય? 24. ડબલ થઈ જાય કે ન થઈ જાય? $24. હા, ન ખબર પડે તો હું ત્રિરાશિ મૂકી દઉં ભાઈ. હાલો, 6 ગુણ્યા 12 છેદમાં 3, 3 ચોક 12, 6 ચોક 24. જવાબ શું આવશે? 24. જો આવ્યું ભેળું. આને ચતુર્થ પ્રમાણપદ કહેવાય. શું કહેવાય? તો મેં શું શીખવાડી ગયો તો? નજીકનો ગુણાકાર. 8 પંચા 40. જો આ બીજો દાખલો આવે એટલે હું રિસ્ક લઉં છું. છેદમાં 4 મૂકી દેવાના. 4 4 ગયા શું આવે? 10. જવાબ આવી ગયો 10. એક્સ ભલે ને પડ્યો. બરાબર? આપને આપણો જવાબ મળી જાય. 8 પંચા 40 ભાગ્યા 4. હતો તમે દીદી પૂછતા હતા, હું કહેતો હતો ને એનાલોજી આવે અને ગુણોત્તરે કહેવાય. બરાબર? હા. એ અને બી બંને ભેગા મળીને એક દિવાલને 8 કલાકમાં પેઇન્ટ કરી શકે છે. આ તમારે પહેલી વાર આવતું હશે. એ એકલો આ દિવાલને 12 કલાકમાં પેઇન્ટ કરી શકે તો બી એકલા આ દિવાલને પેઇન્ટ કરવામાં કેટલો સમય લાગે? તો અહીંયા તમારે મિત્રો આ અઘરો નથી, ધ્યાન આપજો. એ એકલો કામ કરે છે, બી એકલો કામ કરે છે અને બેને ભેગા મળીને કામ કરે છે. તો તમને દિવસો આપ્યા હશે. એનો દિવસ આપે, બીના દિવસ આપે, એ પ્લસ બીના દિવસ પૂછે. એ પ્લસ બીના દિવસ આપે, બીનો દિવસ આપે, એ પૂછે. એ પ્લસ બીનો દિવસ આપે, એનો દિવસ આપે, બી પૂછે. ગમે એ રીતે પૂછે. તમને જે આપ્યું છે કે એ અને બી બંને ભેગા મળીને એક દિવાલને 8 કલાકમાં પેઇન્ટ કરી શકે છે. એ એકલો આ દિવાલને 12 કલાકમાં પેઇન્ટ કરી શકે છે. જો તમે સિસ્ટમેટિક ગણવા જાઓ તો બધું અપૂર્ણાંકમાં આવી જાય. કેમાં આવી જાય? અપૂર્ણાંકમાં. તમે 12 દિવસમાં એક કામ કરતા હો તો તમારું એક દિવસનું કામ કેટલું થાય? તમે માની લો કે કોઈ કામ છે 10 દિવસમાં પૂરું કર્યું. કેટલા દિવસમાં પૂરું કર્યું? 1 2 3 4 5 6 7 8 9 10 દિવસમાં પૂરું કર્યું. તો તમારું એક દિવસનું કામ શું છું? એક છું. એક પણ કેટલામાંથી? 10 માંથી. તો અપૂર્ણાંક આવે. અપૂર્ણાંક આવે એટલે આપણે વાંધો પડે. બરાબર? તો આપણે શું કરવાનું એ આપણે શીખી ગયા છીએ. લસા ગોતતા. 12 અને 8 નો લસા ગોતવાનો. 12 અને 8 નો લસા કેટલો થાય? 12 ના ઘડિયામાં આવે અને 8 ના ઘડિયામાં આવે એવી નાની સંખ્યા કઈ? 24. કઈ આવશે? આ તમને આવડે એટલે આપણું કામ પૂરું થઈ ગયું. તો આનો મતલબ શું થાય? 12 ને કેટલા વડે ગુણીએ તો 24 આવે? 2 વડે. 8 ને કેટલા વડે ગુણીએ તો 24 આવે? 3 વડે. આનો મતલબ શું થાય? એ અને બી બંને ભેગા મળીને કેટલા કામ કરે? ભેગા મળીને કેટલા કામ કરે? 3. એમાં એ એકલાના કામ કેટલા? એ અને બી ભેગા મળીને કેટલા કરે?
એ એકલાના કેટલા? 2. તો બી ના કામ કેટલા હશે? 1 હશે. હવે 8 ને 3 વડે ગુણ્યા તો 24 આવ્યા. 12 ને 2 વડે ગુણ્યા તો 24 આવ્યા. તો અહીંયા એક સંખ્યા હશે, એને હું કેટલા વડે? એને હું 1 વડે ગુણું તો 24 આવે 24. તો જવાબ આવશે 24. શું લેવાનો? લસા લેવાનો. બરાબર. આ ચેપ્ટર આપણે ભણી ગયા છીએ કે નથી ભણ્યા? M1 D1 બરાબર M2 D2. હલો, ભણી ગયા ને? M1 D1 બરાબર M2 D2. M1 બરાબર કેટલા છે? 3. D1 H1 છે. હાલો ને, કેટલી કલાક છે? 9. બરાબર. એક સરખી ઝડપથી કામ કરતા હોય એમ માની લેવાનું છે. તો એક કામદારને એટલે M2 બરાબર કેટલા હશે? 1. D2 શોધવાના? હા કે ના? તો 9 તેરી 27. જવાબ આવશે 27. ઓકે, તો 9 તેરી 27. જવાબ આવશે 27. આ ઇક્વેશન આખું ચેપ્ટર ભણી ગયા છો. હવે એમને કહેતા બાકી છે. હલો, હા એમ બરાબર. હાલો જો, એક વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય 3 કલાક હાલે છે, અને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય 1 કલાક હાલે છે. એની સરેરાશ ઝડપ શોધો. તો સૂત્ર લખી નાખો. સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર લાગેલો કુલ સમય લાગેલો કુલ સમય. કાપેલું કુલ અંતર છેદમાં લાગેલો કુલ સમય. રેડી? હવે સમજો. તમારે હાવ દેશી રીતે વિચારવાનું કે તમે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ અને 3 કલાક હાલો તો કેટલું હાલો? 12. તો કાપેલું કુલ અંતર પહેલા કેટલું? 12. હવે તમે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાઓ અને 1 કલાક હાલો તો કેટલું હાલો? 12. તો 12 વત્તા 12 કાપેલો કુલ થયા સમય, લાગેલ કાપેલું અંતર 12 વત્તા 12 થયું. હવે પહેલા તમે કેટલી કલાક હાલ્યા? 3. લાગેલો કુલ સમય. પછી કેટલી કલાક હાલ્યા? 1. 12 ને 12 કેટલા થાય? 24. 3 ને 1 4. 6 ચોક 24. જવાબ શું આવશે? 6 કિલોમીટર પ્રતિ કલાક. ઠેક? હા, અહીંયા હા મેં અહીંયા જ કર્યું, પણ તમને અહીં દેખાણું છે. અહીં દેખાણું ને? એવું થાય. હાલ, 6 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર છેદમાં લાગેલો કુલ સમય. તમારે છે ને રકમ જ સમજ કરવાની. જો એક દુકાનમાં 3 ઉત્પાદનનો સ્ટોક અનુક્રમે દર 18, 27 અને 36 દિવસે ફરીથી ભરવામાં આવે છે. જો આજે આ 3 ઉત્પાદનનો સ્ટોક એક સાથે ભરવામાં આવ્યો હોય તો હવે પછી કેટલા દિવસોમાં આ 3નો સ્ટોક ફરીથી એક સાથે ભરવામાં આવશે? આ મેં તમને ભણાવી દીધું છે, પણ તમને ન સમજાય તો અહીંયા શું કરવાનું છે ખબર ન પડે? લસા ગોતવાનો. શું કરવાનું? લસા ગોતવાનો. તો જો લસા તમને ડાયરેક્ટ આવડી જાય તો વેલ એન્ડ ગુડ. ન આવડે તો આપણે શીખવાડેલું છે 2 ગુણ્યા 9, 3 ગુણ્યા 3 18 થયા. આ 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 36 એટલે 2 ગુણ્યા 18, 2 ગુણ્યા 9, 3 ગુણ્યા 3. લસા એટલે મેં શું કીધું છે? ત્રણેયમાં હરખું હોય તે 3 3 3 3 3 3. બધામાં 3 3 હરખા છે તો એ લઈ લઈએ. 3 3 ગુણ્યા અહીંયા કેટલા છે? 2. તો અહીંથી 2 લેવા પડે. તો કેટલા લીધા? 2 ગુણ્યા બાકી શું રહ્યું?
3 ગુણ્યા બાકી શું રહ્યું 2. રેડી? તો જો 3 તેરી 9 દુ 18 તેરી 54 ગુણ્યા 2 108. તો ફરી વખત માલ સામાન 108 દિવસ પછી એક સાથે ભરાશે. બાકી તો દર 18 દિવસે ખાલી થઈ જ જવાનો હોય, 27 દિવસે ખાલી થઈ જ જવાનું, 36 દિવસે ખાલી થઈ જ જવાનું હોય, પણ એક સાથે. કેમાં તમે કઈ આની આ તગડા કરો છો? હા, તો જો એક તગડો અહીંયા છે, અહીંયા છે, લીધો, અહીંયા છે, અહીંયા છે, અને અહીંયા છે, અહીંયા છે. 2 તગડા લીધા. હવે અહીંથી મેં બગડો લીધો એટલે બગડો અહીંથી લેવો પડે. હવે અહીં વચ્ચે તગડો અને બગડો એ બે અલગ અલગ છે એટલે બે લખવા પડે. બરાબર? હવે ક્યાં અટવો છો કયો? હે? હે? હા, એ તો એટલે લસા એટલે હું હરખું હોય તે બાકીનું બધું, અને ગુસા એટલે બંનેમાં હરખું હોય તે. આપ તે દિવસે નહીં હો નહોતો. બરાબર? જૂનો એકવાર લેક્ચર જોઈ નાખજો. લસા લેવાનું હોય ને એટલે ત્રણેયમાં હરખું છે તે લેવાનું. આ લઈ લીધું. પછી આ બેમાં બબ્બે હરખા છે એટલે 2 લીધા. બાકીનું વધે તે બધું. રેડી? ઓકે, હાલો સાદું રૂપ આપો. ઓ, આપને એમ તો કેટલો અઘરો દાખલો છે, પણ આવું સૂત્ર તમને યાદ છે? a વર્ગ ઓછા b વર્ગ બરાબર a ઓછા b a વત્તા b. આવું લખાય કે ન લખાય? તો કે આ લખાય. તો આની બરાબર આમ લખાય કે ન લખાય? તો કે લખાય. તો x એટલે શું થઈ ગયું? x વર્ગ 3 ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 9 આવી ગયો. બરાબર? હાલો, આ 0.2 માથે 12 અપૂર્ણાંકમાં લખવાનું છે. બરાબર? એકવાર મને યાદ કરાવી દેજો. આ બધું તમને લખાઈ દઈશ. અત્યારે શું કરવાનું છે એ ખાલી તમને શીખવાડ દો. બરાબર? જો અહીં ઓપ્શન જોવાના. તો બધામાં 99 0 99 0 તો છે જ તે. તો કે સાહેબ બધામાં છેલ્લે 990 તો છે જ તે. એના આધાર ખબર પડે નહીં. તો આ કેમ કરવાનું? જો કોઈને કહેતા નહીં. જો આખી સંખ્યા કેટલી છે? 213. એમાંથી કોઈની ઉપર લીટો નથી, એ બાદ કરી દો. આવી ગયો. લો. બરાબર? બરાબર? એટલે આને લખવાનું, આને ગણવાનું આ રીતનો હોય કે આખી સંખ્યા 213, જેની ઉપર લીટો ન હોય 2, અને છેદમાં કેટલા ઉપર લીટા છે? 2. તો 2 નવડા કરવાના. કેટલા ઉપર લીટા નથી? 1. એટલા મીંડા કરવાના. પૂરું. બરાબર? તો 213 માંથી 2 જાય તો 211 છેદમાં 990. 990. ઓકે, ચાલો નેક્સ્ટ. જો 4 વ્યક્તિઓ એક સાથે મળીને એક કામને 8 કલાકમાં પૂરું કરે છે. તો તે જ કામને તે જ કાર્યક્ષમતાથી પૂરા કરવા માટે 2 વ્યક્તિને કેટલા કલાકની જરૂર પડે? આ દાખલો તમારે સૂત્રે મૂકવાની જરૂર ન પડે. 4 હોય તો કેટલા થાય? 8. વ્યક્તિ કેટલા થઈ ગયા? અડધા. તો કલાક કેવી થઈ જાય? ડબલ થઈ જાય. અડધી ન થાય ભાઈ. પ્રભુ હા નહીં તમે હવે મારા કઈક કહેવાય જાય છે. સાંભળો, આ 10 બહેનો હોય એ અમુક ચોક્કસ રોટલી બનાવવાની હોય એ 8 કલાકમાં બનાવે છે. બરાબર? તો બહેનો 5 થાય, બહેનો અડધી થઈ ગઈ, તો રોટલી બનાવવા માટે ડબલ કલાક થાય કે ન થાય? હા, એમ. બરાબર? તો 4 વ્યક્તિને 8 દિવસ થાય, તો 2 ને કેટલા થાય? 16 કલાક થાય. એટલે તમને એવું ન સમજાય, તમને સૂત્ર જ લખાવે. જો M1 H1 બરાબર M2 H2. M1 બરાબર કેટલા? 4. H1 બરાબર કેટલા? 8. M2 બરાબર કેટલા? 2. H2 શોધવાના. તો
તો H2 બરાબર 4 ગુણ્યા 8 છેદમાં 2, 2 દુ 4, 8 દુ 16. જવાબ શું આવશે? 16. જવાબ આવશે 16. એક દુકાનદાર જો 3 પેન અને 2 નોટબુક રૂપિયા 500 માં વેચી. તો દરેક પેનની કિંમત 100 રૂપિયા હોય તો પેનના કેટલા રૂપિયા મળ્યા હોય કયો તો? 300 મળ્યા હોય. ટોટલ મળ્યા કેટલા? 500. પેનના કેટલા મળ્યા? 300. તો હવે એને વધ્યા કેટલા? 200. ઈ ક્યાંમાંથી મળ્યા હશે? નોટબુકમાંથી. આ 200 લેવા માટે નોટબુક વેચી કેટલી? તો એક નોટબુકની કિંમત કેટલી? 100. એટલે મૂળ રકમ સમજવી પડશે. મૂળ રકમ સમજવી પડશે. બોલો બોલો. હે ભૂલમાં 200 ટીક થઈ જાય. હા ઓ 200 આવી ગયા, કરી ગયા. એક શિક્ષક વિદ્યાર્થીનો એક એવી સંખ્યા શોધવા માટે કહે છે કે 6 અને 9 બંનેની ગુણજ એટલે કે અવયવી એટલે કે 6 અને 9 ના ઘડિયામાં આવતી હોય તો વિદ્યાર્થી સાથે સૌથી નાની સંખ્યા પસંદ કરવા માંગતા હોય. હવે નાની સંખ્યા ઇનડાયરેક્ટલી એને પૂછ્યું હું, રકમ ભલે ગમે એટલી 4 લીટીની હોય. લસા શું કીધું? લસા 6 અને 9 નો લસા એટલે 6 એટલે 2 ગુણ્યા 3, 9 એટલે 3 તેરી 9. બેમાં હરખું હોય તે શું છે? 3. બાકીનું બધું રેડી. 3 દુ 6, 6 તેરી 18, 6 તેરી 18. અને ડાયરેક્ટ પરીક્ષામાં આમે કરાય કે આ 6 ના ઘડિયામાં આવે તો કે હા, 9 ના ઘડિયામાં આવે તો કે નો આવે, ડિલીટ. 6 ના ઘડિયામાં આવે તો કે હા, 9 ના ઘડિયામાં આવે તો કે હા, 6 ના ઘડિયામાં આવે તો કે હા, 9 ના ઘડિયામાં આવે તો કે હા, 6 ના ઘડિયામાં આવે નો આવે, ડિલીટ. હવે સાહેબ હું કરું? નાની ટીક કરી દો 18. એ અને બી એક વ્યવસાયમાં 2:3 ના ગુણોત્તરમાં નાણાંનું રોકાણ કરે છે. તો નફો પણ કયા પ્રમાણમાં મળે? 2:3. કે જો એ 2 ને 3 ને 2 5 રૂપિયાનો નફો થતો હોય તો આને કેટલા મળે? 2. આને કેટલા મળે? 3. કેટલા રૂપિયા નફો હોય તો? 5 રૂપિયા હોય તો આને 2 મળે અને 3 મળે. રકમમાં એવું કીધું કે નફો 5000 છે. કેટલો છે? 5000 છે. કેટલા ગણો નફો થયો? 1000 ગણો થયો. તો આને 2 નો મળે. કેટલા મળે? 2000 મળે. ઓલાને 3 નો મળે. કેટલા મળે? 3000 મળે. તો જવાબ શું આવશે? એના ભાગે કેટલા આવે? 2000 યુનિટ. રેડી. એક વેપારી 400 રૂપિયામાં 8 ખુરશી લાવ્યો અને તમામ 8 ખુરશી 440 માં વેચી તો કેટલા ટકા નફો થાય? તો કેટલા રૂપિયા નફો થયો? 40. કેટલાએ નફો થયો? 400. તો 100% એ કેટલા? 100% એ કેટલા? મીંડા ગયા. 40 ભાગ્યા 4 કેટલા થાય? 10%. ખબર પડી ગઈ કે ન પડી ગઈ? સમજાણું ને? હે ખુરશી ક્યાં ગઈ? એમ ઈ ગઈ. હાલો આપણે 8 લાવવાના 8 વેચી, બરાબર? ખબર પડી ગઈ ને ક્યાં ગઈ? એમ હાલો. તો એક ટ્રેન પ્રતિ કલાક 80 કિલોમીટરની ઝડપે દોડે છે. 2.5 કલાકમાં કેટલું દોડે? 1 કલાકમાં કેટલું દોડે? 80. બીજી કલાકમાં કેટલું દોડે? 80. અડધી કલાકમાં કેટલું દોડે? 40. પછી આનો સરવાળો કરી નાખવાનો. શું જવાબ આવે? બસ. હા વાહ વાહ, 200. વડીલ ઉત્સાહમાં આવી ગયા. નીચેનામાંની કઈ જોડી એ સહ અવિભાજ્ય સંખ્યાની જોડી છે? સહ અવિભાજ્ય સંખ્યાની જોડી છે. તો આવું મેં તમને કઈ ભણાવ્યું હતું? અવિભાજ્ય સંખ્યા ભણાવ્યું હતું ને? તો તમને આમાં ખબર પડે. જુઓ, ધ્યાન આપો. આ બંનેમાં શું હરખું છે? 7. વેરી ગુડ. આ બંનેમાં શું હરખું છે? 6. વેરી ગુડ. આ બંનેમાં શું હરખું છે? કાંઈ ન હોય એટલે એક તો હોય જ તે, બરાબર ને?
આ બંનેમાં શું હરખું છે? 3. તમે શું આવડે જ છે ને, જે જગ્યાએ એક જ હોય ને જવાબ આવે. ક્યારે? સહ અવિભાજ્ય હોય તો. સહ અવિભાજ્ય હોય તો. બરાબર? ખ્યાલ આવી ગયો? સહ અવિભાજ્ય હોય ત્યારે. ખ્યાલ આવ્યો? તો 8 અને 15. તો એમાં સહ અવિભાજ્યમાં હરખું શું હોય? એક જ હોય, બીજું કાંઈ હોય નહીં. જેમ કે હું લખું 7, 8 તો શું કહેવાય? સહ અવિભાજ્ય. જેમ કે હું લખું 10, 15 તો શું કહેવાય? ન કહેવાય. આ બેમાં 5 હરખા છે. હાવ હાલી જ નીકળ્યા ભલામણા. આ બંનેમાં શું હરખું છે? 5. બરાબર? હાલો હવે જુઓ, 2 ની 4 ઘાત શું થાય? 16. નો આવડે તો લખવાનું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વાર લખવાના? 4 વાર. પછી 2 ની પાછી 3 ઘાત છે. ઓહો, બરાબર? તો 2 ની 3 ઘાત, તો આ 2 ની 4 ઘાત એટલે કેટલા થયા? 16. 2 ની 3 ઘાત એટલે કેટલા થયા? 8. હવે આ બેનો ગુણાકાર. ગુણાકાર સાહેબ નથી આવડતો તો 8 છક 48. છેલ્લે આઠડો આવે 128. સરસ મજાના 30 પ્રશ્નો પૂરા.